બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને બોલપેન પેન્સિલ ભેટ આપવામાં આવી છે। સમગ્ર વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ચાલી રહેલી છે, ત્યારે આખા વર્ષની મહેનત બાદ મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષામાં જતા પહેલા વિદ્યાર્થીઓ માતા પિતા અને ભગવાનને પગે લાગી પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હોય છે। ત્યારે વેરાવળ ખાતે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા। સોમનાથ ટ્રસ્ટને અમદાવાદના એક ભક્ત દ્વારા બોલપેન અને પેન્સિલ અર્પણ કરવામાં આવી હતી। ભક્તની ઈચ્છા હતી કે આ બોલપેન અને પેન્સિલ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને સોમનાથ મહાદેવની ભેટ સ્વરૂપે આપવામાં આવે છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં પરીક્ષા પે ચર્ચા અને ભાર વિનાના ભણતરના સંદેશથી પ્રભાવિત થઈને અમદાવાદના એક ભક્ત દ્વારા બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓને આપવા સોમનાથ મહાદેવને બોલપેન પેન્સિલ અર્પણ કરવામાં આવે છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટના પૂજારી કર્મચારીઓ પદાધિકારીઓ દ્વારા વેરાવળ ખાતે આદિત્ય બિરલા સ્કૂલ અને મણિબેન કોટક શાહ તેમજ અંકુર સૌરભ શાહ તેમજ કે મોરી શાહ ખાતે 51 બ્લોકના 1329થી વધુ વિદ્યાર્થીઓ માટે મહાદેવના આશીર્વાદ સાથે આ વિતરણ કરવામાં આવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।